1.5 વર્ષ થઈ ગયું છે. 1.5 વર્ષ થા ઘરે છે હાર્દિકના પપ્પા. તમારે કામ ગોતવાનું છે તઈ. કામ ને કઈ ખારું કામ હોય બધાને છે ને સસરે બને કોમેન્ટ કરે તો આપણે કામે વૈયા જઈએ. ફરવા ન જાવ, કામે જવાનું છે તમારે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો છે ને આજ તો હવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે. હવારમાં પહેલા તો બધાને ગુડ મોર્નિંગ. તો મારા હાર્દિકભાઈ ને દીદી બેને આજ તો અમારા આયરવાડ જાગી ગયા છે વહેલા. ક્યાં દીધું? હા એમ કે છે. જો હાર્દિક એની સોટલી વાળવા મીડો, જાગી ને તૈયાર કરવા મીડો. બોલો જો હાર્દિકભાઈ દીદીને સોટલી વાળી દે. કા દીદીને વાળ મોટા થઈ ગયા ને હાર્દિક? જો સોટલી વાળે છે હાર્દિક. દીદી પણ સીધી રહેતી નથી, એ છે ને ઉપર જોવા જાય તો ઓલો લબર નીકળી જાય. કા હાર્દિક શું કહેશો ભાઈ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ. હા ને આ જો અમારે ફોન જોવા મળ્યા છે. હા માતાજી હવારમાં નાસ્તો લઈએ, આવી જાવ બધા નાસ્તો કરવા. નાસ્તો લઈ આવ્યા છે કેમ કે આજ મોડું થઈ ગયું છે ને એટલે પછી કે મોડું કાંઈ નથી, ટાઈમ જ છે. ટાઈમ જ છે 9 વાગ્યા. 9 વાગ્યા. એ મોડું કહેવાય. 8 વાગે જાગી જવાનું હોય. હાલો હાલો ખાવા નાસ્તો લઈ કઈ આવ્યા. નહીં, હાલો નાસ્તો લઈ આવ્યા છે. નાસ્તામાં હાર્દિકભાઈ બતાવે છે હું લાવ્યા. હાલો તમને બતાવું, ખોલી નાખડી. નાસ્તામાં જો ફેમિલી એક લેવાઈ ગયું. ગાયકા લેવાનું ઉતાવળ રાખી કેટલી એને લેવાની. હા નાસ્તામાં છે ને જો ઢોકળા છે, નાના સમોસા છે, ખમણ છે, ખમણી છે, અને આમાં છે ને આ સરણી નાખવાની છે. કા સરણી છે ને આદિને પપ્પા છોડે. અને આ જે કહે કે છે ને ભાખરી નથી ખાવી, એ કહે કે છે ને નાસ્તો કરવો છે. તો પછી નાસ્તો લઈ આવ્યા. કા એને ભાખરી પાસે નથી ભાવતી, ખાતા જ નથી ભાખરી. કા સવારમાં હું નથી ખાતો. નાસ્તો હોય તો એકાદું સમોસું બમોસું ખાઈ. હા હાર્દિક ને છે ને સા ને ભાખરી ભાવે, પણ આને નથી ભાવતી. બોલો પછી કહે કે આજ નાસ્તો કરવો છે. સાંજે એને ખાધું નહોતું. એને શાક તો આજ રોટલી ભાવે. હા એટલે તને કાંઈ નહીં, હાલો ફેમિલી નાસ્તો કરવા આવી જાઓ બધાય. સવારનો આવું છે અમારે. તો ફેમિલી આપણે છે ને મસ્ત મસ્ત રેડી થઈ ગયા છે. જમી લીધું, નાસ્તો કરી લીધો સવારમાં. પછી જો બધાય નાહી ધોઈને રેડી થઈ ગયા છે. એને હાર્દિકભાઈ ભણવા વહી ગયા. કેટલા વાગ્યા ખબર છે? 12 વાગી ગયા. એટલે હાર્દિકભાઈ સ્કૂલ વહી ગયા છે અને દીદી બેન જો હોઈ ગયા છે. અને હાર્દિકના પપ્પા છે ને બેઠા છે, હવે કંઈક જવાનો પ્લાન કરે છે. કા હા કામે તો કઈ જતા નથી. ક્યાં ફરવા જવું બોલ. મને એકલી ને હાર્દિક વયો જો ન ગમે ને આપણને. આજથી 5 વાગે આવે, આપણે તમે જવું પડશે. તમારે કામ ગોતવાનું છે તઈ. કામ ને કઈ ખારું કામ હોય બધાને છે ને સસરે બને કોમેન્ટ કરે તો આપણે કામે વૈયા જઈએ. ફરવા ન જાવ, કામે જવાનું છે હું તમારે. આમે કંટાળી ગયો છે એને. ક્યારે કંટાળી ગયા ઉતા ઉતા કઈ કામ ધંધો નહીં, આખો દી કેમ કાઢવો. ને દીદી નિસ્કો નાખ્યા કરે જો આયા. દીદી રમાડવાનું કામ મારું. હા રમાડું હા હાર્દિક આવે, હાર્દિક રમાડે. હા રખડું છું કેટલા 1.5 વર્ષ. 1.5 વર્ષ થઈ ગયું છે. 1.5 વર્ષ થા ઘરે છે હાર્દિકના પપ્પા. હવે કામે છે ને એને આળા ચડે છે. કા જવાની? હીરા ગામવા નથી. હા એને છે ને વિડીયો સંભાળવાના છે ચેનલમાં. કા પછી એને રોજ વિડીયો બનાવવાના છે. એના વિડીયો આવશે, જોજો તમે. હા. કા મારે છે ને ફરવા વહી જવું, ઓલા બધા કેમ જાય ટીપ કરે. હા ટીપમાં. હા એવા વિડીયો આવશે એમ સ્ટોરમાં. હમણાં છે ને વરસાદ થઈ ગયો છે હા એટલે સાપુતારા, હા પછી બાંબા કરીને ડુંગરો છે ત્યાં જવાનું છે. હા. હમણાં રણુજા જવાનું છે, ત્યાં આવે ને રોજલ બોલતો હા ઈદ આવે ને 4 તારીખે. હમ, એટલે આજ કેટલી 14 તારીખ થઈ ગઈ ને, હા 13 હા 3 દિવસ પછી હા. તો અંદર લખીએ તો જવા હે. કાંઈ નહીં, હાલો આને છે ને ફરવાની વાતો કરે છે. જાવું છે ફરવા પણ જવાતું નથી. કા અંદર આવે તો રણુજા જવાનું છે આખરે. કાંઈ નહીં, તમારે અંજળ આવે ને તો તમે જઈ આવજો જ તે. એના દોસ્તારો જાય ને એટલે એને જવાનું છે. કાંઈ નહીં, હાલો આપણે છે ને કામ છે એ છે ને થોડુંક કરી નાખીએ. કપડાં ને વાસણ ને બધું પડ્યું છે. હજી તો માયને નાહી ધોઈને ફ્રેશ થયા છે. દીદી બેનને હું રહેવા, એને નવરેવી, હાર્દિક ભાઈને તૈયાર કર્યા. એ નિશાળ વી ગયું ને હવે આપણે છે ને ઘરનું કામ લેવાનું છે. તો ફેમિલી અમારા શિવાની બેન છે ને હું બધું કામ કરી રહી ને ત્યાં ઉઠી ગઈ છે ને એ જાગી તો આપણે બધું કામે થઈ ગયું. ને હાર્દિકના પપ્પા તે બહાર વી ગયા છે, એક ભાઈને પાસે ગયા છે કંઈક કામ જોવા. અને એને છે ને એક વરસ દીધા ઘેરે છે એટલે મેં કીધું કંઈક કામ તો કરવું પડશે ને. હીરા તો નથી ગમવાના પણ હવે બીજો કંઈક ધંધો છે એને એ ગોતે છે. હવે
ને શિવાની બેન જો અમારે ઉઠી ગયા છે ને રમે છે હવે જો કા શિવાની જો રમે છે પાર્સલ આવ્યા હતા હા એ પાર્સલ હા જો પાર્સલ તારા પહોંચી ગયા એનો હા. ફોન આવ્યો કે આવવાનું છે હા તો ગયો હા લોકેશન ઊંધું હતું એ લોકેશન ઉપર આવીને ઉભો રહો હા ત્યાંથી આપણે તો પાર્સલ લઈ લીધા છે હા. પછી ભૂખ લાગી હતી હા નાસ્તો લેતા આવ્યા વડાપાવ લેતા આવ્યો હતો ત્રણ. ને પછી પાછું જમીન આગળ આવવું છે પાછું બહાર હા આ એન દોસ્તાર છે ને ત્યાં જવાના છે કા હા જો વડાપાવ છે મસ્ત અને છે ને હારે સોડા લેતા આવ્યા છે દીદી બેને અમારી એક સોડા લઈ લીધી છે કા કઈ નહીં હાલો નાસ્તો કરી લઈ તો મને બહુ ભૂખ લાગી તો પેલા નાસ્તો કરી હા એને ખાધું નહોતું બપોરે હા, છે ને સવારના વી ગયેલા હતા સવારમાં નાસ્તો કર્યો હતો હા અને આમાં પાછો નાસ્તો આ આખો દી નાસ્તો જ કરવાનો છે હવે સાંજે જે થાય એ કરું હા હાજે તો બનાવવાનું છે હો. બનાવવાનું છે હા હાલો કાંઈ ખાય. કહેવાય નહીં જો કે બહાર જવાનું શું છે કે દીદી નહોતી રહેતી કે લેતા આવી ગયો હા. કોને આવે હા એમાં એવું છે હમણાં દીદી કવરાવે છે ને એટલે બહારથી લાવવું પડે એને છે ને રહે જ નહીં કાંઈ નહીં હાલો ફટાફટ ખાઈ લઈએ આપણે તો ફેમિલી હાર્દિકના પપ્પા તો વહી ગયા છે એને જરૂરી કામ આવી ગયું એટલે વહી ગયા છે નાસ્તો કરે ને છે ને આપણે પાર્સલ મગાવ્યું હતું ને એમાં હું છે ને ઈ તમને બતાવું હો. મેં છે ને 2 પાર્સલ આજ પહેલી વખત પાર્સલ મગાવ્યું છે જોઈ મેં કીધું પાર્સલ કોઈ દી મગાવ્યું નથી પણ આપણે કંઈક મગાવ્યું હોય ને તો ખબર પડે હાલો આપણે ખોલીને જોઈએ કેવી વસ્તુ છે એમાં બતાવું તમને મેં હું મગાવ્યું ને એ તમને ખોલીને બતાવું હાલો જો આ 2 પાર્સલ આપણે મગાવ્યા છે આ 2 આપણે ખોલવાના છે અને ફેમિલી આ કોણ આવ્યું છે ખબર છે તમે આને ઓળખતા હશો આ મારી નાની બેન છે શિવાનીને રમાડવા આવી કા એને આજ હું હાડિયું નહોતી કે સીટું નહોતી સીટું ખૂટી ગઈ ને તે અહીંયા બાજુમાં જ પડે છે તો એ કહે કે આંટો મારતી જાઉં શિવાની અરે રમવા જોઈએ ને વધારે તે આવી છે રમાડવા તો કાંઈ નહીં હાલો આપણે છે ને આ ખોલીને તમને બતાવીએ આમાં શું વસ્તુ છે તો ફેમિલી છે ને આ બોક્સને તોડી નાખ્યું છે હે એમાંથી છે ને આ વસ્તુ નીકળી છે જો આમાં છે ને આ છે ને આપણે આઈબ્રો કરવો હોય ને ઘરે તો એના માટે છે ને મશીન છે આઈબ્રાનું મશીન છે આ જો એમાં છે ને દોરાય આવે છે આયરો જો એની આયરો દોરા આવે અને આ છે ને મશીન છે આઈબ્રાનું આમ આઈબ્રો કરવાનો કોઈ છે ને આપણે છે ને પાર્લરમાં તો ન જવું હોય ને તો ઘરે છે ને આઈબ્રો કરીએ છીએ જો આ મશીન છે એવું મગાવ્યું હતું કા પહેલી વખત જોવા માટે અને આમે છે ને મને આવડે છે ઘરે કરતા પણ તોય મેં કીધું મશીન જોઈએ આ કેવું આવે છે એટલે મંગાવ્યું હતું આ પણ આવું આવે જો દોરો આવે આમાં દોરાનું જોઈએ કેટલી બધી દોરા આવે જો આમાં ફિટ કરી દેવાના આવું છે કા એ જો આમ અહીંયા દબાવવાનું આમ તાર લઈ જાઉં આઈબ્રો કરી નાખવાનો કા કાંઈ નહીં હાલો શિવાની બેન એક પાર્સલ તો ફેમિલી અમારા હાર્દિકભાઈ ભણીને આવી ગયા છે ડૉક્ટર મેકીન કપડાં ચેન્જ કરી નાખ્યા છે હાર્દિકભાઈ જો અમારું ગિફ્ટ જોવા મળે એના હાટો એ કંઈક લાવ્યા છે એમ જો રાજીના રેડ થઈ ગયો એમાં મમ્મીની વસ્તુ છે એમાં તારી કાંઈ વસ્તુ નથી એમાં છે ને આઈબ્રો કરવાનું મશીન આવે કે એ મગાવ્યું હતું જો ઓલા 2 બેનો આવ્યા છે જો હાર્દિક 2 બેનો આવ્યું છે દીદીને રમાડવા આવ્યું છે 2 બેનો કા ને હાર્દિક અરે રમાય તે કા દીદીને રમાડે છે જો મારા હાર્દિકભાઈ ની થાબે રમે છે હાર્દિક આ બાજુ રમો આ બાજુ જો મારા હાર્દિકભાઈ ને આ બધા રમે છે આમ જો આમ કોણ રમે આમ જોવો તમે જોઈ લો આમ તો જો હાર્દિક આ કઈ રમત હાર્દિક આ કઈ રમત કહેવાય હે હોય આ કઈ રમત કહેવાય સોર પોલીસ કેવા રમે જો બધા કોણ પોગી રે હે ये ઠેકા ગ્રે આ બારી અડવાની એમ ને બારી પકડી લેવાની ઓલો બારી ये પકડાઈ ગઈ આ ભાઈ અમારા હાર્દિકભાઈ હામે છે જો લોખંડ છે ને પકડી લેવાનું એમ એવું છે જો એવું રમે છે કઈ કા સહીથી તારને રમવું હે તું રમાવે ને યાર પડાઈ જાય કે નહીં આમ તો જો આ કેવા બાંધી બે છે આ બાજુ હાર્દિકભાઈ છે જો
એવું છે ઓહો આ જો મારી દીદી બેને બાકી હતા એ ગયા છે રમવા જો કા દીદુ આય હાથું આ બાજુ રે પાડશો તમે થઈ